તો માવઠાને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન। માવઠાથી થયેલા નુકસાનીના સર્વે માટે સૂચના અપાયાનો કૃષિ મંત્રીનો દાવો છે। દરેક માવઠાગ્રસ્ત વિસ્તારમાં નુકસાનીની વિગતો એકત્રિત કરવા આદેશ। સર્વે ટીમોને જિલ્લા કક્ષાએ નુકસાનીનો સર્વે સોંપવા આદેશ કરાયો છે। જિલ્લા કક્ષાએથી સર્વે રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। 15 દિવસ થયા જુદા જુદા જિલ્લાઓના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થઈ રહ્યું છે અને એના અહેવાલો પણ અમને મળી રહ્યા છે। આ માટે રાજ્ય સરકારે દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને ઉનાળુ પાક હોય કે બાગાયતી પાક હોય એમાં ક્યાંય નુકસાની થઈ હોય તો એનો વિગતવાર અહેવાલ તાત્કાલિક સરકાર સીમા પહોંચાડવા માટે સર્વે કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે। સર્વેના અહેવાલ આવ્યા બાદ સરકાર એના ઉપર વિચારણા કરશે। રાજ્યમાં